સુરતમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિનની ઉજવણીને લઈ અનેક શોભાયાત્રા નીકળી હતી તો સચિન જીઆઈડીસી વિસ્તારમાં પણ કાળી મંદિરમાંથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું। સુરતમાં ભગવાન શ્રી રામના જન્મદિનની અનેક જગ્યાએ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતમાં રામનવમીના પાવન પ્રસંગે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પાલી ગામના કાળી મંદિરમાંથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું। આ શોભાયાત્રા સચિન બજાર, સચિન ચાર રસ્તા, ડીમાર્ટ, સચિન જીઆઈડીસી, નાકા ઉનપાટિયા અને સના મિલ વિસ્તારમાંથી પસાર થઈ હતી તો માર્ગમાં ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। આ રેલીમાં 11 રેલીઓ એકત્ર થઈ હતી અને ભવ્ય રેલી નાનપુરાથી લઈ સુરત સ્ટેશન ખાતે સમાપન થઈ હતી। રામ ભક્તો મોટર બાઇક, રિક્ષા, ટેમ્પો અને ડીજે સાથે ભવ્ય રેલીમાં જોડાયા હતા। રેલી દરમિયાન કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજ રોજ રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કાલી માતાના મંદિર પાલી ગામથી રવાના થઈ છે અને ત્યાંથી થઈ સચિન બજાર, સચિન ચાર રસ્તા, ડીમાર્ટ, જીઆઈડીસી નાકા, ઊન પાટિયા અને ત્યાંથી અત્યારે સના મિલથી પસાર થઈ છે। આગળ આ રેલી રેલવે સ્ટેશન જનાર છે અને ત્યાં 11 રેલીઓ એકઠી થઈ રેલી સ્વરૂપે નાનપુરા જનાર છે। અત્યારે ટોટલ અમારા વિસ્તારમાં 150 પોલીસ, 10 પીએસઆઈ, 4 પીઆઈ, 2 એસીપી અને 1 ડીસીપીનો બંદોબસ્ત રાખેલો છે। રેલીમાં 15 થી 20 રિક્ષાઓ, 150 થી 200 બાઇકો અને ટોટલ 400 થી 500 લોકો અત્યારે જોડાયેલા છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।